ગાઈસ સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં। તો ગાઈસ આજે બ્લોગ બનાવવાનો દિવસ 2 અને આજે ગાઈસ આપણે આવી ગયા છે આપણા ફાર્મ હાઉસ ઉપર, એટલે કે ખેતીવાડીમાં આવી ગયા છે અને આપણે ખેતીવાડીમાં ચાલે છે ફુવારા। તો ચલો હું તમને બતાવું ફુવારા। આ ગાઈસ ચાલે છે ફુવારા, 15 ફુવારા છે અને ગાઈસ અહીંયા પાણીનું જોડું ભરાઈ ગયું છે। તો ગાઈસ નાવાના બહુ મજા આવે, કેમ કે વરસાદ તો હમણાં આવતો નથી। વરસાદ તો ખેડૂતને રાહ જોવરાવે છે ને ખેડૂતની વેદના તો ગાઈસ કોઈ સમજી શકે। તો ગાઈસ આમાં વરસાદે બહુ મહિના કે તો લંબાયા છે। તો ગાઈસ કરો, ભગવાનને પ્રાર્થના કરો કે વરસાદ આવે તો ખેડૂતની થોડી મહેનત ઓછી થાય અને ખેડૂતને સહારો મળે ને ખેડૂતનું ધાન એકદમ પરફેક્ટ પાકે। તો ગાઈસ ખેડૂત હશે તો આપણે બધા હશું, કેમ કે ધાન તો આપણા ખેડૂતના કરતી જ આવે છે। આપણે 2 ટર્મની રોટલી તો આપણા ખેડૂતના કરતી જ પાકે છે। તો ગાઈસ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હવે જેટલો બને એમ જલ્દી વરસાદ લાવો તો ખેડૂત પણ ખુશ થાય। ભગવાન એટલે કે ખેડૂત ખુશ થશે તો આપણે પણ ખુશ થશું। એટલે ભગવાનને પ્રાર્થના કરો કે વરસાદ જલ્દી આવે ને ગાઈસ હજી તો બાંજરી ઉગી નથી, લગભગ 1 કે 2 કોડ દેખાશે છે। આરીના નાની છે હજુ તો તેને વાવણી કર્યાને 2 થી 3 દિવસ થયા છે અને આપણે રૂટ દ્વારા પાણી આપવું પડે છે, કેમ કે વરસાદ નથી ને એકમકા તો ગરમી પડી રહી છે, તેથી આપણું ધાન ના બળે તે માટે આપણે પાણીને રોજ આપીએ છીએ। અને પાણીમાં તો ગાઈસ બોર 600 ફૂટ ગયા છે, એટલા માટે હવે ખેડૂતને તો પસામણી છે। ભગવાનને કહો કે વરસાદ આવે તો આ ખેડૂતનું કોઈ ભલું થાય। અને આ આપણી ખેતીવાડી સંભાળનાર મોરજીભાઈ છે। તો હું તમને મોરજીભાઈ બતાવું, તે મોરજીભાઈને શરમ આવે છે, મોરજીભાઈ હસી જાય તો માફ કરજો। તો ગાઈસ હસતું રહેવું જિંદગીમાં, હશે તેની જિંદગી વસે, એટલા માટે બ્લોગમાં થોડા હસીએ। તો ચિંતા ના કરતા, आप ब्लॉग में आनंद मानिए और सब्सक्राइब करिए और सपोर्ट करिए। मैं मोरजी से मिलवाता हूँ ऐसे, तो चिंता ना करता मित्रों। जय माताजी मित्रों। तो मित्रों मोरजी भाई बोली गया છે કે જય માતાજી। તો મોરજી ભાઈ તેમની માતાને બહુ માને છે, તેમને દિલમાં વસેલી માતા છે। અને ગાઈસ આ બધું ફાર્મ હાઉસ મોરજીભાઈ સંભાળે છે ને મોરજીભાઈ ઊંઘે એટલે તેમની માતા સંભાળે છે ને તેમને પગમાં કોટો પણ ના વાગે। તો મોરજીભાઈને કહું કે 2 શબ્દ બોલે। जय माताजी मित्रों। के ऑफिशियल છે બીકે બ્લોગર મતલબ એને સપોર્ટ કરતા રહેજો। હા મિત્રો, મોરજીભાઈ કહે છે કે આપણી ચેનલને સપોર્ટ કરજો। તો મોરજીભાઈ પણ ચાહે છે કે આપણી ચેનલને સપોર્ટ મળે ને આપણે બધા સૌ જિંદગી મોજથી માણીએ, એવી ભગવાનને પ્રાર્થના। ને ગાઈસ આજે તો તમે જુઓ તો એક વાત છે કે ખેતરમાં જ્યારે ફુવારા હેડતા હોય ને, ત્યારે એની જે વરસાદ આવે છે ને એના કરતાં પણ ફુવારાની કંઈક મોજ આનંદિત હોય છે। એટલા માટે ગાઈસ જે ખેતરમાં ફરે એને ખબર પડે, અને ખુલ્લું વાતાવરણ, કુદરતી વાયરો આવે ને જ્યારે ફુવારા ચાલુ હોય તેની હવા કંઈક અલગ જ હોય છે। તો ગાઈસ જ્યારે તમે ખેતરમાં જશો અને ફુવારા ચાલુ હશે ત્યારે તમને ખબર પડશે કે કેવી મજા આવે છે। તો ગાઈસ આજે આપણો એટલો વ્લોગ છે, હવે આગળનો વ્લોગ આપણે કાલે બનાવશું। ત્યાં સુધી ગાઈસ વ્લોગ ગમ્યો હોય તો લાઈક સપોર્ટ કરતા જજો, સબસ્ક્રાઇબ કરતા જજો ને ગાઈસ જેટલો બને એટલો આપના ભાઈને સપોર્ટ કરજો। તો મિલતે ન્યू व्लॉग में।